જેટલા પણ ઇન્ફ્લુએન્સર એવું બોલી રહ્યા છે કે આ BMW ની પ્રાઇસ 30 થી 35% ઓછી થઈ જશે ઇન્ડિયા યુરોપ ટ્રેડ ડીલના કારણે, તો નહીં થાય ભાઈ. ચલો સમજાવો. દેખો, ઇન્ડિયા યુરોપ વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ રહી છે જેમાં યુરોપિયન કાર્સ જે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થાય છે, લક્ઝરી કાર્સ, એની ઇમ્પોર્ટ ડ્યુટી 110 થી 40% થઈ જશે. પણ એનાથી ઇન્ડિયામાં જે લોકો આ મર્સિડીઝ BMW લે છે એની પ્રાઇસમાં કોઈ ઘટાડો નહીં થાય, કારણ કે એમાંથી 80% કાર્સ ઇન્ડિયામાં જ એસેમ્બલ થાય છે, એટલે એની ઉપર જે ટેક્સ લાગે છે એ તો એ જ લાગવાનો છે. પણ જે અલ્ટ્રા લક્ઝરી કાર્સ છે જેમ કે લેમ્બોર્ગિની, પોર્શે, એ કમ્પ્લીટલી યુનિટ આખું ઇમ્પોર્ટ થાય છે ઇન્ડિયામાં, તો એની ઉપર આ ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી થશે અને એની પ્રાઇસમાં ફરક આવશે. બીજું કે વાર્ષિક માત્ર 2.5 લાખ ગાડીઓ ઉપર જ આ ઇમ્પોર્ટ ડ્યુટીનો બેનિફિટ મળશે. જો એનાથી વધારે ગાડી ઇમ્પોર્ટ થઈ તો એની ઉપર જે પહેલા ડ્યુટી લાગતી હતી એટલી જ લાગશે. અને બીજી એક વાત કે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર આ ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી થશે 5 વર્ષ પછી, કારણ કે આપણી ગવર્મેન્ટ એવું ચાહે છે કે ઇન્ડિયન કંપનીઝ જેમ કે ટાટા, મહિન્દ્રા જે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવે છે એમને ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં એક થોડું ડોમિનન્સ મળે. લક્ઝરી ગાડીઓ અડધા ભાવની થઈ જશે એવું સાંભળીને તો આ લોકો એટલા ખુશ થાય છે જાણે એ દર વર્ષે એક ગાડી લેતા હોય.